નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ બ્રાઉઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. કુપોષણ મુક્તિ અભિયાનમાં કર્મયોગીની મહેનત રંગ લાવી. ગુજરાત રાજ્યના 67માં સ્થાપના દિવસ પ્રસંગે નવસારીના કર્મયોગીઓએ કુપોષિત મુક્ત માટે આંગણવાડીના બાળકો માટે કુપોષણ મુક્ત આહારની કીટ તથા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓનું સન્માન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત આહાર આપી અને કુપોષણ નાથવા માટે ખૂબ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જે અંતર્ગત ડીડીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ચીખલીના સરાયા ગામે 5 દિવસ બાદ દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોમાં રાહત. ચીખલી તાલુકાના સરાયા ગામે 5 દિવસ અગાઉ દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. અંદાજે 3 વર્ષીય દીપડી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. ચીખલીના સાદકપુર ખાતે પણ રાત્રિ દરમિયાન એક બાળક પર દીપડાએ હુમલો કરતા વન વિભાગ આ વિસ્તારમાં મોડી રાત્રે 2 પાંજરા ગોઠવ્યા હતા. ચીખલી તાલુકાના ગામોમાં દીપડાઓ જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ચીખલી માયાવંશી સમાજ મા વિનાની દીકરીના મા બન્યા. ચીખલી માયાવંશી વિકાસ મંચ દ્વારા મા વિનાની દીકરીનું કન્યાદાન કરી માવતરની ફરજ અદા કરી હતી. મૂળ ઉંડાજ ગામની દીકરી કીર્તિબેનના લગ્ન નક્કી થયા હતા. આ મા વિનાની દીકરીના વહારે માયાવંશી વિકાસ મંડળ આગળ આવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માવતરની ભૂમિકા નિભાવી લગ્નની જરૂરી તમામ સહયોગ સાથે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કન્યાદાન કરી આ દીકરીને સાસરે વળાવી સેવાની મહેક ફેલાવી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બિલીમોરા પાલિકાની સામાન્ય સભામાં બજેટની જોગવાઈ વિના નવા કામો ઉમેરાયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો. બિલીમોરા પાલિકાની સામાન્ય સભામાં કરોડોના વિકાસ કામો મુદ્દે વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. શાસકો દ્વારા બજેટના નિયમોનું ઉલ્લંઘનનો આક્ષેપ કરી વિપક્ષે તેના ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને લઈને શાસકો અને વિપક્ષ દ્વારા સામસામે આક્ષેપબાજી થઈ હતી. ખેરગામની બાપ વિહોણી દીકરીને દાતાઓએ સાસરે ભરાવી. ખેરગામ સાંભળા ફળિયા દેસાઈવાડમાં રહેતી દીકરી મિતાલીના પિતાની છત્રછાયા બાળપણમાં ગુમાવી હતી. તેની માતા પણ મજૂરી કામ કરતા હોય, જેથી 29 તારીખના રોજ તેના મિત્ર વર્તુળના સાથ સહકારથી લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન માટે સેવાભાવી વ્યક્તિઓ જેમાં સર્વપ્રકાશ રાઠોડ, દિવ્યેશ કંસારા, રાકેશભાઈ દેસાઈ, મિલનકુમાર, દક્ષાબેન પ્રકાશભાઈ રાઠોડ, દિવ્યેશ કંસારા, રાકેશ દેસાઈ, મિલનકુમાર, દક્ષાબેન લિંબાચિયા, દિલીપ આહિર વલસાડ, ભગુભાઈ આહિર હિંગળાજ, નવીન ભોયા બિલીપુડી, અશોક આહિર બારસોલ, કાસમભાઈ શેખ વઘઈ, દિલીપ પટેલ પારડી, રમેશ પટેલ પરિયા, રામજીભાઈ મહેસાણા, મિતુલ કાપડિયા નવસારી, વિરલ અરસોલા ઉમરગામ, પાયલબેન ધરમપુર, વિરેન્દ્રકુમાર પાનસેરિયા બામટી, મહેન્દ્રભાઈ પરમાર વાંકલ, વિમલભાઈ શેઠિયા નવસારી, ગોવિંદભાઈ કોન્ટ્રાક્ટર, ભરતભાઈ પટેલ વેલણપુર વગેરે તરફથી ખૂબ સારો સહયોગ મળતા કન્યાદાન અને લગ્ન સંપન્ન થયા હતા અને પરિવારે આ કરદાતાનો આભાર માન્યો હતો. નવસારીની મૈત્રી મણિયારની BCCIના એલિટ કેમ્પમાં પસંદગી. નવસારીની SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમીની તાલીમાર્થી ખેલાડીઓને ક્રિકેટ જગતમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે. બેંગ્લોરમાં 27મી એપ્રિલ શરૂ થયેલા BCCI આયોજિત અંડર-19 ગર્લ્સ એલિટ કેમ્પમાં નવસારીની મૈત્રી મણિયારની પસંદગી થઈ છે. BCCI કેમ્પમાં સ્થાન મેળવનાર મૈત્રી નવસારી જિલ્લાની પ્રથમ મહિલા ખેલાડી છે. હવે તે ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ સેન્ટર ઓફ એક્સલન્સ કેમ્પમાં ક્રિકેટની તાલીમ મેળવશે.
નવસારી, વાપી અને પાલનપુરમાં 17 નવા શહેરી બસ સેવાના રૂટને મંજૂરી મળી. રાજ્યના શહેરી પરિવહન ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુરમાં કુલ 17 નવા બસ રૂટોને મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને આ ત્રણેય શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સક્ષમ બનાવવા માટે નાગરિકોને સસ્તી, સરળ મુસાફરીનો વિકલ્પ મળી રહેશે. નવસારી એલસીબી પીઆઈ સાગર આહિરને સન્માનિત કરાયા. ગ્લોબલ એક્સલન્સ બુક ઓફ રેકોર્ડ્સમાં સમાવેશ કરાયો. નવસારી જિલ્લા પોલીસની એલસીબીના પીઆઈ સાગર આહિરને પાલનપુર સ્થિત એનજીઓ દ્વારા પ્રકાશિત ગ્લોબલ એક્સલન્સ બુક ઓફ રેકોર્ડ્સના ગોલ્ડ એડિશનમાં સમાવી તેમને સન્માનિત કરાયા છે. કોઈ પોલીસ અધિકારી આ સંસ્થા દ્વારા પ્રથમવાર આ રીતે સન્માનિત કરાયા છે, જે સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવપૂર્ણ બાબત છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 33.8 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 25.7 સેલ્સિયસ રહ્યું તો હવામાન વિભાગનું પ્રમાણ સવારે 88% જ્યારે સાંજે 58% રહ્યું તો હવાની ગતિ 9.9 કિલોમીટર સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. નવસારી જિલ્લામાં પોષણ પખવાડિયું 2026 જન આંદોલન બન્યું. નવસારી જિલ્લા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ 9/4/2026 ને તારીખ 23/4/2026 દરમિયાન પોષણ પખવાડિયું 2026ની ઉજવણી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. સમગ્ર અભિયાન દરમિયાન ગ્રામ્ય સ્થળ સુધી પોષણ અંગે વ્યાપક જાગૃતિઓ સર્જાઈ હતી. પોષણ પખવાડિયા અંતર્ગત જિલ્લા પૌષ્ટિક વાનગી ઉત્સવ, પોષણ જાગૃતિ રેલી, બાળ નાટકો, આરોગ્ય અને પોષણ વિષયક માર્ગદર્શન કાર્યક્રમો, સ્વચ્છતા અંગે સમજણ અને બાળકોમાં મોબાઈલ ટીવી વિનાના વધતા આ સ્ક્રીન ટાઈમને ઘટાડવાની જાગૃતિ અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ઉપરાંત વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આલીપુર હાઈસ્કૂલમાં કારકિર્દી સેમિનાર યોજાયો. KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં આગામી ધોરણ 10 અને 12ના વાલીઓ માટે કારકિર્દી ઘડતર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં શાળાના સિનિયર શિક્ષક જીતેન્દ્રકુમાર પટેલ દ્વારા કારકિર્દી ઘડતર માટે ધોરણ 10નું શું મહત્વ અને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં શું તફાવત છે વગેરે મુદ્દાઓ પર રસિક માહિતી આપવામાં આવી હતી. ઉચ્ચતર માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક આસિફ સૈયદ દ્વારા ધોરણ 12નું શું મહત્ત્વ અને સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ, કોમર્સ વિષયોનું શું મહત્ત્વ છે, વિજ્ઞાન પ્રવાહના બાળકો માટે કારકિર્દી ઘડતર કઈ રીતે કરવું વગેરે પ્રશ્નો પર ધારદાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ચીખલીના ખુંદ ખાડામાંથી 7 શકુનીઓ ઝડપાયા. ચીખલી પોલીસે ખુંદ ખાડામાં છાપો મારી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા 7 જેટલા શકુનીઓને ઝડપી પાડી 10,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે આરોપી પકડાયા છે તેમાં આસિફ કાલુ શેખ, નવાઝ સતાર શેખ, તૈયબ હમીદ શેખ, લુકમાન ઇસ્માઇલ શેખ, રમઝાન હાસમ શેખ, મોહમ્મદ ઇલિયાસ તાજ મોહમ્મદ ખાન, તમામ રહેવાસી ખુંદ ખાડા, તાલુકો ચીખલી, તેમજ સંજય ડાયાશંકર સહાની જે રહેવાસી નદી મોહલ્લો, આમ 7 શકુનીઓને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નકશા પ્રોજેક્ટ હેઠળ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં માપણી થશે. 4 મે 2026થી ગ્રાઉન્ડ ટૂથિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા નકશા પ્રોજેક્ટ વિશે એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. નકશા પ્રોજેક્ટ એ ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળનું એક પ્રોજેક્ટ છે, જેના મુખ્ય હેતુ શહેરી વિસ્તારમાં જમીનના રેકોર્ડને આધુનિક બનાવવા અને GIS મેપિંગ દ્વારા સચોટ નકશા તૈયાર કરવાનો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.